જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આજે શનિવાર છે તો આપણે શનિવાર ભરવા માટે જઈ રહ્યા છીએ મેમદાવાદથી થોડે દૂર આગળ ગુમાપુરા. તો વ્લોગની અંદર બન્યા રહો, તમને પણ લાઈવ દર્શન કરાવીશું, આપણે પણ લાઈવ દર્શન કરીશું. તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં જવા નીકળ્યા હતા ત્યાં પહોંચી ગયા છે. ના હોય એટલે જોઈ લો, આપણે ત્યાં ફાઇનલી પહોંચી જ ગયા છે. અને આપણે હનુમાન દાદાના મંદિરે આવવાનું હતું, તો આપણે ફાઇનલી હનુમાન દાદાના જ મંદિરે આવ્યા છે. તો તમે જોઈ રહ્યા છો તો આપણે મંદિર તરફ જવાનું શરૂ કરી દીધું છે. તો આ રીતનું અહીંયા મંદિર આવેલું છે અને આ રીતના અહીંયા નાનું બજાર છે. તમને દર વ્લોગની અંદર કહીએ જ છે. તો તમે જોઈ રહ્યા છો તો આપણે ફાઇનલી મંદિર આવી ગયા છે. અને આપણે બપોર હોય છે એટલે લાઈન હોતી નથી, તો આપણે અત્યારે પહોંચી ગયા છે. ના હોય એટલે હોય, જુઓ તમે અત્યારે કોઈ જ લાઈન હોતી નથી, બપોરના સમયે થોડી પણ લાઈન હોતી નથી. અને આ રીતના ફ્રી એકદમ આપણે અંદર આવી જઈએ છીએ. તો આપણે શનિદેવ મહારાજના દર્શન કર્યા, હનુમાન દાદાના પણ આપણે એકદમ ફ્રી થઈને દર્શન કરી શકીએ છીએ. અને બપોરે તમે આવો તો અહીંયા કોઈ જ પણ લાઈન હોતી નથી. તો હું દર્શન કરીને આગળ નીકળી ગયો છું. તો તમે જોઈ રહ્યા છો તો આગળ ભોળેનાથ મહારાજનું મંદિર આવે છે, ત્યાં પણ તમને લાઈવ દર્શન કર્યા. તમે દર્શન ના કર્યા તો થોડોક પાછળ 10 સેકન્ડ સ્કીપ કરીને તમે દર્શન કરી લો. અને તમે જોઈ રહ્યા છો આપણે ભોળેનાથના મંદિરે આવી ગયા છે. અહીંયા પણ તમને દર્શન કરાવી દઈએ, પછી આપણે આગળ વધીશું. તો અહીંયાથી આપણે આગળ વધ્યા અને વખત તમે જોઈ રહ્યા છો આપણે બહાર થોડા આવીશું એટલે આ રીતનું અહીંયા શોપિંગ કરવા માટેનું આવી ગયું છે. તમે જોઈ રહ્યા છો દર વખત આપણે બતાવીએ છીએ છોકરા માટે બહુ મસ્ત મજાના રમકડા એવું મળે છે, તો તમે ત્યાંથી લઈ શકો છો. ત્યાંથી લીધા પછી તમે રમકડા લઈ લો, લઈને પછી આપણે આગળ વધીશું. તો તમે જોઈ રહ્યા છો તો આ રીતનું અહીંયા મંદિર આવ્યું છે અને બધા ગુરગુર ફરે છે વચ્ચે. તો આપણે થોડી વિડીયો સ્ટોપ કરી અને પછી આગળ વધી જઈશું. તો આ પછી આપણે આગળ વધતા તમને હનુમાન દાદાના શનિદેવ મહારાજના દર્શન કરાવી દઈએ. તો આ તમે જોઈ રહ્યા છો ત્યાં દર્શન કરી લો. અને જો તમે દર્શન ના કર્યા તો પાછી વિડીયો સ્કીપ કરીને દર્શન કરી લો અને પાછું તમે જોઈ શકો છો. તો આપણે રામદેવપીર મહારાજના પણ દર્શન કરાવીએ. અને જ્યાંથી આપણે શરૂ કર્યું હતું તે જ જગ્યા ઉપર આપણે આવી ગયા છે. અત્યારે પણ આપણે લાઈન છે અને તમે જોઈ રહ્યા છો સહેજ પણ લાઈન અત્યારે હાલમાં અંદર અહીંયા જોવા મળશે નહીં તમને. અને બપોરના સમય હોય ત્યારે કોઈ જ પણ હોતું નથી, બહુ ઓછું પબ્લિક આવે છે ગરમીને લઈને. તો આપણે બેલ વગાડીને પછી આગળ વધી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતના આપણે દર્શન કરવાના છે. અને અહીંયા પણ થોડા વચ્ચે આવી જાય છે, તો આપણે અહીંયાથી તમને થોડા દૂરથી દર્શન કરાવી દઈએ. તો પછી તમે જોઈ રહ્યા છો વચ્ચે આવી ગયા તો આપણે વિડીયો સ્કીપ કરી દઈએ, ત્યાંથી દર્શન કરાવીએ. હનુમાન દાદાના પણ તમને દર્શન કરાવી દઈએ. મેં દર્શન કર્યા, તમે પણ દર્શન કરી લો. તો આ રીતનું અહીંયા મંદિર આવેલું છે. તો અહીંયાથી થોડા આગળ વધીશું એટલે પછી માતાજીના પણ દર્શન તમને દર વખત કરાવીએ છીએ. આ રીતના અહીંયા મંદિર છે, તો અહીંયા પણ તમે દર્શન કરી લો, પછી થોડા આગળ વધીશું. તો પછી આપણે ફાઇનલી આપણે અહીંયા વ્લોગ પૂરો થવાનો શરૂ થઈ ગયો છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતનું અહીંયા બજાર આવે છે અને પછી આપણે ઘરે આવવા માટે નીકળવાનું છે. અને મોડું પણ બહુ આજે થયું હતું, તો તમે જોઈ રહ્યા છો બપોરનો સમય છે. તો આ રીતનું અહીંયા આવ્યું છે લોકેશન. અને થોડી વાર પછી આપણે ભૂખ લાગે છે, તો આપણે તો શનિવાર છે તો આપણી જોડે એક ફ્રેન્ડ આવે છે, તો એમને ખાવું છે. તો અહીંયા જમવા પણ તમને લઈ જઈશું. અને અહીંયા બહુ બેસ્ટ મળે છે ભૂંગળા અને જે બટાકાનું શાક બહુ મસ્ત અહીંયા મળે છે. તો આપણે તે ખાવા માટે એવાય જાય છે. તો ચાલો તમને આગળ વ્લોગની અંદર બતાવીએ. તો અહીંયા સામે દુકાન છે, ત્યાં આગળ આપણે એ જવાના છે. અને આપણે જે બાઇક મૂક્યું છે, તો આપણે જે પ્રસાદને એવું લીધું હતું, તો આપણા બાઇકે પહેલાં મૂકતા આવીએ, પછી નાસ્તો કરવા માટે જવાનું છે. તો નાસ્તો કરવા માટે જઈશું અને તમને બતાવીશું. હું તો શનિવાર છે તો આપણે તો ખાવાનું છે નહીં, તો આપણા ફ્રેન્ડ માટે ખાવા માટે લઈ જઈએ છીએ. અને આ પહેલી વાર જે આવ્યા છે, તો ચલો તમને બતાવી દઈએ. તો આપણું બાઇક પડ્યું છે ત્યાં પ્રસાદ એવું મૂકી દઈએ ને પછી આવી ગયા છે. ફાઇનલી તમે જોઈ રહ્યા છો ભૂંગળા કેટલા બધા જોવા મળે છે. અને આ રીતના અહીંયા શાક અને ભૂંગળા સાથે ખાવાની બહુ મજા આવે છે. તો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે.